Hello friends, JEE ક્રેશ કોર્સ લેક્ચર નંબર 12. આજે આપણે ચેપ્ટર નંબર 11 સ્ટાન્ડર્ડ 11 ચેપ્ટર નંબર 11 કોનિક્સ સાંકો ચેપ્ટરની તમામ થિયરી આપણે યાદ કરશું. બરાબર. નેક્સ્ટ લેક્ચરમાં આવતીકાલના લેક્ચરમાં આપણે કોનિક્સના જેઈમાં પૂછાઈ ગયેલા MCQ પર ડિસ્કશન કરશું. બરાબર. જો કોનિક્સ મૂળ ક્યાં ક્યાં ટોપિક છે એમાં, તો કે સર્કલ, પેરાબોલા, વર્તુળ, પરવલય, ઉપવલય એટલે કે ઇલિપ્સ અને હાઇપરબોલા એટલે કે અતિવલય. રાઈટ. હાઇપરબોલા. તો જો વર્તુળ, સર્કલ, તો સર્કલ કોઈ એક સેન્ટર હોય, સેન્ટર માનો કે H, K છે, રેડિયેશનની R છે, તો ફોર્મ્યુલા શું છે? x માઇનસ h એનો સ્ક્વેર પ્લસ y માઇનસ k એનો હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ r સ્ક્વેર. x માઇનસ h હોલ સ્ક્વેર પ્લસ y માઇનસ k હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ r સ્ક્વેર ફોર્મ્યુલા છે. ઓકે. સેમ ફોર્મ્યુલા તમે ડિસ્ટન્સ ફોર્મ્યુલાથી ડિરાઈવ બી કરી શકો. તો એ થયું ઇક્વેશન. જનરલ ફોર્મ ઓફ ઇક્વેશન શું છે? ઇક્વેશનનું વ્યાપક સ્વરૂપ શું છે? સર્કલનું વ્યાપક ફોર્મ્યુલા એક્સ સ્ક્વેર વાય સ્ક્વેર 2gx 2fy પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0. રાઈટ. એમાં મેઇન કન્ડિશન શું હતી? જો જી સ્ક્વેર પ્લસ એફ સ્ક્વેર માઇનસ સી ગ્રેટર દેન 0 હોય તો જ સર્કલ છે, અધરવાઇઝ નહીં. તો સેન્ટર કોણ હોય? માઇનસ જી માઇનસ એફ. અને રેડિયસ એટલે કોણ? તો કે રૂટ ઓફ જી સ્ક્વેર પ્લસ એફ સ્ક્વેર માઇનસ સી. આવી રીતે આપણે યાદ રાખતા હતા. જો સર્કલ જે છે એ એક્સ એક્સિસને ટચ કરતું હોય તો, માનો કે કોઈ સર્કલ જે છે એ એક્સ એક્સિસને ટચ કરે તો અહીંયા જે છે આટલું જે છે એ રેડિયસ આપશે કે નહીં? આટલું જે છે એ રેડિયસ આપશે. રાઈટ. આર. તો ઇનડાયરેક્ટલી આ કેટલું હોય? માનો કે આ હોય એચ કોમા કે, પણ આ કે કોર્ડિનેટ એટલે કે આ નો થઈ જાય. તો રેડિયસ એટલે શું? તો કે મોડ ઓફ વાય કોર્ડિનેટ. કેન્દ્રનો વાય આમ એનું માનાંક માઇનસ હોય તો પ્લસ, એ તમને રેડિયસ આપે ને. સેમ જો બંને એક્સિસને ઇન્ટરસેક્ટ કરતું હોય, ટચ કરતું હોય તો માનો કે આવી રીતે છે. પહેલા બે એક્સિસને ટચ કરાવવું હોય ત્યારે પહેલા ડ્રો કરી નાખો તો વધારે સારું પડે. આપણે પોતાનો રૂલ. રાઈટ. ઝીરો એક્સ એક્સિસ વાય એક્સિસ. રાઈટ. તો અહીંયા માનો કે એચ કોમા કે, પણ જો આ બી રેડિયસ તો એ કેટલું થઈ જાય? આર કોમા આર નો થઈ જાય. પણ એ તો ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં હોય તો. સેમ વસ્તુ જો સેકન્ડ ક્વોડ્રન્ટમાં હોય તો એક્સ કોર્ડિનેટ માઇનસ આર હોય, થર્ડમાં હોય તો માઇનસ આર, ફોર્થમાં હોય તો એ પ્રમાણે વિચારી શકો ને. વાય એક્સિસને ટચ કરતું હોય તો માનો કે આવી રીતે જ કોઈ સર્કલ છે જે વાય એક્સિસને ટચ કરે છે. રાઈટ. ઝીરો એક્સ એક્સિસ વાય એક્સિસ. તો અહીંયા સેન્ટર એચ કોમા કે, તો આ કેટલું હોય? રેડિયસ. રાઈટ. ઇટ મીન્સ રેડિયસ એટલે કેટલું? તો કે મોડ ઓફ એક્સ કોર્ડિનેટ ઓફ સેન્ટર. કેન્દ્રનો એક્સિયમનો માનાંક કરો, માઇનસ હોય તો એ તમને રેડિયસ આપી દે. જો આપણી પાસે ડાયામીટરના એન્ડ પોઈન્ટ્સ હોય, લાઈક a of x1 y1, b of x2 y2, તો ફોર્મ્યુલા શું છે? x માઇનસ x1 x માઇનસ x2 પ્લસ y માઇનસ y1 y માઇનસ y2 ઇઝ ઇક્વલ ટુ 0. રાઈટ. તો એ કમ્પ્લીટ થાય. તો જુઓ આમાં પેરાબોલા, હું તમને પહેલા બધી જ થિયરી યાદ કરાવી રહ્યો છું.
પેરાબોલા પરવલય. પેરાબોલા બેઝિક શું હતું તો કે બેઝિક તમને યાદ હોવું જોઈએ, રાઈટ? તો આજે છે પેરાબોલામાં શીર્ષ, વર્ટાઇસિસ, પેરાબોલાનો શેપ, ફોકસ એસ, નાભીના યામ, ઓકે, નાભિલંબ હોય, ફોકલ કોર્ડ, લેટસ રેક્ટમ, વર્ટાઇસિસ, ડાયરેક્ટ્રિક્સ, એ બધાની ડેફિનેશન શું છે? આખા પેરાબોલાની મેઇન ડેફિનેશન, જો કે પેરાબોલા, ઇલિપ્સ અને હાઇપરબોલા એક ડેફિનેશન આવડતી હોય તો એ બધું વ્યવસ્થિત સમજી શકાય એવું છે. જો મેઇન ડેફિનેશન છે ઇસેન્ટ્રિસિટીની, એસપી અપોન પીઆર. એની ડેફિનેશન શું છે? પેરાબોલા છે ઇટ ઇઝ સેટ ઓફ પોઈન્ટ્સ, એવા પોઈન્ટ્સનો સેટ છે કે જેનું એની કોઈ ફિક્સ પોઈન્ટથી ડિસ્ટન્સ અને એમાંથી પાસ ન થતી એવી વર્ટિકલ એવી કોઈ લાઇનથી પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ, એ રેશિયો કેવો થાય? યા તો એ ડિસ્ટન્સ ઇક્વલ થાય, આ લાઇનથી પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ, એ ડિસ્ટન્સ ઇક્વલ થાય અથવા તો એ ડિસ્ટન્સનો રેશિયો 1 થાય તો એ બે વસ્તુ એક જ છે. પણ એ ડિસ્ટન્સનો રેશિયો જે છે એને ઇસેન્ટ્રિસિટી કહેવાય. પણ પેરાબોલામાં ઇસેન્ટ્રિસિટી 1, કેમ કે બે ડિસ્ટન્સ સેમ હોય. ઇન ફ્યુચર ઇલિપ્સ તો ડિસ્ટન્સ એમાં રેશિયો ઓફ ડિસ્ટન્સ એ લેસ દેન 1, ઇલિપ્સ એક કરતા માં ઇસેન્ટ્રિસિટી એક કરતા નાની હોય. હાઇપરબોલામાં ગ્રેટર દેન 1 તો એ ગુણોત્તર એક કરતા મોટો હોય. આમાં y સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4ax નું મેઇન આપણે ફોર્મ્યુલા યાદ રાખ્યું છે, y સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4ax. મતલબ આપણે શું યાદ રાખતા હતા તો કે x ની જે 1 પાવર છે ને તો x એક્સિસ બાજુ એરો હોય, આવી રીતે યાદ રાખતા. તો એની હારે કમ્પેર કરો, એ મળે એટલે a,0 એ આપણે નાભીના યામ એટલે કે ફોકસ. લેન્થ ઓફ લેટસ રેક્ટમ એટલે કે નાભિલંબની લંબાઈ. ફોર્મ્યુલા શું હતું? L ડેશ 4 મોડ a, 4 મોડ a. એ તો માઇનસ હોઈ શકે કેમ કે સેમ વસ્તુ આ બાજુ હોય કે ઉપર હોય કે નીચે હોય કે, પણ આપણે એક્સ એક્સિસનું યાદ રાખીને જરૂર પડે ત્યારે બધું વાય એક્સિસ ઉપર શિફ્ટ કરી દેતા હતા. તો એવો સમ આવશે ત્યારે હું તમને પાછું યાદ કરાવીશ કે આપણે કેમ શિફ્ટ કરતા હતા. એન્ડ પોઈન્ટ્સ ઓફ લેટસ રેક્ટમ, નાભિલંબના અંત્ય બિંદુઓ. તો જો આ પટ્ટામાં હું ગમે ત્યાં જાઉં, એક્સ કોર્ડિનેટ તો એ જ રહે કે નહીં, પણ હાઇટ આપી આખી 4 હે તો અડધી 2a, અડધી 2a તો ઉપર જાય +2a, નીચે જાય તો -2a. ડાયરેક્ટ્રિક્સ નિયામિકાનું સમીકરણ x ઇઝ ઇક્વલ ટુ -a ફોર્મ્યુલા છે, રાઈટ? આ બંને ડિસ્ટન્સ સેમ હોય તો એના પેરામેટ્રિક ઇક્વેશન p ઓફ t એટલે કે at² 280, x ઇઝ ઇક્વલ ટુ at², y ઇઝ ઇક્વલ ટુ 280. અને જો ફોકલ કોર્ડના કોઈ બે એન્ડ પોઈન્ટ્સ હોય, માનો કે પહેલો પોઈન્ટ જે છે એ p ઓફ t1, બીજો પોઈન્ટ જે છે એ p ઓફ t2, તો પ્રોપર્ટી એવી છે કે t1 ઇન્ટુ t2 કેટલું થાય? -1. બધી પ્રોપર્ટી યાદ હોય પછી એમાંથી કોઈ બી એમસીક્યુ બને એમાં કંઈ પ્રોબ્લેમ થશે નહીં. આગળ વધીએ. ઇલિપ્સ, ઓલું પેરાબોલા ક્લિયર? y સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4ax હોય તો આપણે યાદ રાખ્યું છે, પણ x સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4by હોય તો આપણે ચેન્જ કરશું, રાઈટ? અહીંયા ઇલિપ્સમાં શું છે તો કે x સ્ક્વેર અપોન a સ્ક્વેર પ્લસ y સ્ક્વેર અપોન b સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1. પણ જો a ગ્રેટર દેન b હોય તો, a છે b કરતા મોટો હોય તો, a છે b કરતા મોટો હોય તો e હોય x એક્સિસ ઉપર આવી રીતે, રાઈટ? તો e હોય x એક્સિસ ઉપર. ફાઇનલ ઇલિપ્સ આ છે x એક્સિસ, આ છે y એક્સિસ. ફાઇનલ તો સેન્ટર જે છે એનો 0,0, આટલું a લેન્થ છે, આટલું a છે તો આ a ડેશ ઉપર b, નીચે b ડેશ,
તો a હોય તો a,0 આ સાઈડ આવે તો -a,0 ઉપર 0,b 0,-b ફાઇનલ. a ગ્રેટર હોય તો x એક્સિસ ઉપર સેન્ટર ફોકસ બે ફોકસ હોય ને. ડેફિનેશન પાછી ઓલાની જેમ જ થયો કે it's a set of points, it is the set of points whose distance from any fixed point, whose ratio of distance from any fixed point to the ratio of perpendicular distance from the line. તો એ ડિસ્ટન્સ જે છે એનો રેશિયો એટલે SP upon PR આપણે અહીંયા R નામ આપતા હતા, આપણે R જ આપશું, રાઈટ. પણ એ રેશિયો જો લેસ ધેન 1 હોય તો એને કહેવાય, એ રેશિયો જો લેસ ધેન 1 હોય તો એને આપણે કહેશું ઇલિપ્સ, રાઈટ. રિલેશન બિટવીન એ બી એન્ડ ઈ, રિલેશન બિટવીન એ બી ઈ, તો ફોર્મ્યુલા શું? બી સ્ક્વેર એ સ્ક્વેર 1 - ઈ સ્ક્વેર, આપણે તો આમ જ યાદ રાખીએ છીએ. બી સ્ક્વેર એ સ્ક્વેર 1 - ઈ સ્ક્વેર. એ અને બી હોય તો આપણે ઇસેન્ટ્રિસિટી આવી રીતે ફાઇન્ડ કરતા હતા. એ અને ઈ બી ઉપરથી ઈ મળી જાય પછી ફોર્મ્યુલા ઓફ યા ફિર ફોકસના કોઓર્ડિનેટ +or-e,0 આપણે આવું લખતા, +or-e,0 +or-e,0 it means x coordinate AE, y coordinate 0, -AE 0, right. એન્ડ પોઈન્ટ્સ માનો કે અહીંયા a,0 -a,0 એને વર્ટાઇસિસ બી કહેવાય. આ 0b 0 - b x એક્સિસ ઉપર હોય તો a અને a' ને તે વર્ટાઇસિસ મેજોરિટી કહે છે. તો જો એટલું કન્ફર્મ. હવે a અને b મળી જાય તો આ જે છે એ છે નાભિલંબ, ઇટ મીન્સ લેન્થ ઓફ લેટસ રેક્ટમ. તો આખાની લેન્થ છે 2b²/a, આખાની લેન્થ છે 2b²/a. તો આખાની લેન્થ 2b²/a તો અડધાની b²/a, અડધાની b²/a. L ફોર્મ્યુલા હતું 2b²/a, રાઈટ. તો હવે કોઓર્ડિનેટ્સ એના એન્ડ પોઈન્ટ્સ ઓફ ફોકલ એન્ડ પોઈન્ટ્સ ઓફ લેટસ રેક્ટમ, લેટસ રેક્ટમ નાભિલંબના અંત્ય બિંદુઓ. તો જો અહીંયા તો એક્સ કોઓર્ડિનેટ તો એ જ રહે, તો એક્સ કોઓર્ડિનેટ એ ફિક્સ, પણ ઉપર જાવ કેટલું તો b²/a પ્લસ, નીચે આવું તો b²/a માઇનસ. એમ ચારેય ક્વોડ્રન્ટ પ્રમાણે સાઇન ચેન્જ કરી નાખો એટલે ચારે ચાર મળી જતા હતા. ઇક્વેશન ઓફ અ ડાયરેક્ટ્રિક્સ વર્ટિકલ હોય ને તો x =+or-a/e, પ્લસ વાળું કે તો આ બાજુ, માઇનસ વાળું કે તો આ બાજુ, x =+a/e. ઓકે. a અને a' એ બે વચ્ચેનું ડિસ્ટન્સ એ જે છે એ પ્રધાન અક્ષ છે, એ જે છે એ પ્રધાન અક્ષ છે એટલે કે મેજર એક્સિસ. તો એની લેન્થ કેટલી 2a. તો માઇનોર એક્સિસ એટલે કે ગૌણ અક્ષ તો એ થાય 2b. સેમ ક્વેશ્ચન જો y એક્સિસ નો હોય તો આખું આમ થઈ જશે ને, તો એ પ્રમાણે 2b જે છે એ મોટું થઈ જશે, તો મેજર છે એ 2b ગણાઈ જાય. ફોર્મ્યુલામાં ચેન્જ થઈ જાય. આપણે શું યાદ રાખ્યું છે? a હોય ને b, b હોય ને a, રાઈટ. અને y એક્સિસ ઉપર એ પ્રમાણે જે કંઈ બી ચેન્જીસ થતા હોય કરી નાખવાના. રિલેશન બિટવીન ઇસેન્ટ્રિસિટી. હજી એક ડેફિનેશન શું હતી ઇલિપ્સની? કે એ એવા મેમ્બર્સ છે કે જેના કોઈ બે ફિક્સ પોઈન્ટથી, ઇટ્સ અ સેટ ઓફ પોઈન્ટ્સ whose sum of the distance SP plus S' P કેટલું થાય તો કે 2a. સમ ઓફ ધ ડિસ્ટન્સ SP plus S' P 2a જ થાય. ફોર્મ્યુલા છે, રાઈટ. દેન એના પેરામેટ્રિક ઇક્વેશન a cos b sin, પેરામેટ્રિક ઇક્વેશન a cos થીટા b sin થીટા, થીટા ફ્રોમ -π થી π. હા, એના પેરામેટ્રિક ઇક્વેશનમાં y એક્સિસ ઉપર ચેન્જ કરો તો કંઈ ચેન્જ થતો નથી. એ ડિફરન્સ ખાસ બધા ક્લિયર હોવા જરૂરી છે. હવે જેમ જરૂર પડશે એમ પાછું વચ્ચે કહી દઈશ. સેમ માનો કે જો b ગ્રેટર હોય x²/a² પ્લસ y²/b² 1 હોય, તો જો b ગ્રેટર દેન a હોય તો આખો સમ આવી રીતે શિફ્ટ થઈ જાય કે નહીં? y એક્સિસ ઉપર જે કાંઈ બી એક્સિસ ચેન્જ થાય એ કરી લેવાના, ડેટા ચેન્જ થાય એ કરી લેવાનો. હાઇપરબોલા, હાઇપરબોલા સેમ ડેફિનેશનની સ્ટાઇલ બી સેમ છે. ઇસેન્ટ્રિસિટી SP upon
PR ઈ જે છે એ એવા સેટ ઓફ પોઈન્ટ્સ એટલે કે એવો બિંદુગણ છે કે જેનું એનું ફિક્સ પોઈન્ટથી ડિસ્ટન્સ અને એમાંથી પાસ ન થતી એવી લાઈન ત્યાંથી પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ એ ડિસ્ટન્સનો રેશિયો ગ્રેટર દેન 1 હોય તો એને કહેવાય હાઇપરબોલા. એની ડેફિનેશન છે. હાઇપરબોલા માટે ઇસેન્ટ્રિસિટી આપવી જરૂરી છે, યા તો ન આપે તો એ ફાઇન્ડ કરીએ કે એવો રસ્તો હોય. આપણે ઓલાનું ફોર્મ્યુલા શું છે તો કે b² a² 1 - e², રાઈટ. પણ એ તો ઇલિપ્સ માટે. હાઇપરબોલા માટે શું તો કે ઇસેન્ટ્રિસિટી છે ઈ 1 કરતા ગ્રેટર હોય તો અહીંયા નેગેટિવ બને ને તો એ ન ચાલે, તો e² - 1 કરી નાખવાનું. બધા એલિપ્સ ઉપરથી યાદ રાખીને ચડાવી દેવાના, અલગથી જેના ડિફરન્સ છે એ ક્લિયર હોવા જરૂરી છે. બરાબર. સેમ ઓલામાં ફોકસ શું હતું +or -a, 0, તો આમાં તે s = +or -a, 0. લેન્થ ઓફ લેટસ રેક્ટમ નાભિલંબની લંબાઈ 2b²/a. તો એન્ડ પોઈન્ટ્સ જોતા હોય તો અહીંયા કેટલું તો કે આ તો a જ રહે, પણ હાઇટ કેટલી આપી b²/a, તો ઉપર આવે તો પ્લસ, નીચે આવે તો માઇનસ. અહીંયા તો a જ રહે, અહીંયા -a, ઉપર આવે તો b²/a પ્લસ, નીચે આવે તો માઇનસ. ચરણ પ્રમાણે ક્વોડ્રન્ટ પ્રમાણે સાઇન આપવાની થઈ હોય તો તમે આપી દો ખરા ને. સેન્ટર ફાઇનલ વર્ટાઇસિસ એટલે કે શિરોબિંદુ આટલું a હોય તો a, 0, આ સાઈડ આવે તો -a, 0, અહીંયા b લખે. બરાબર. નિયામિકાનું સમીકરણ ડાયરેક્ટ્રિક્સ +or-e/e, x = +or-e/e. પણ આનું બેઝિક ફોર્મ શું છે x² / a² - y² / b² = 1. આવું હોય તો જો આપણે યાદ રાખ્યું. આમાં એવું a મોટું b મોટું એવું ન આવે, a મોટું b મોટું એવું આમાં આવતું નથી. આમાં શું આવે તો કે ચેન્જ ક્યારે આવે આમાં તો કે x² / a² - y² / b² = -1 હોય ત્યારે ચેન્જ આવતો હતો. જ્યારે -1 હોય યા તો y² આગળ હોય, બધાનો અર્થ તો એ થયો ને, ત્યારે એનો ચેન્જ આવતો હતો. તો એ ખાસ ધ્યાન રાખવું. પેરામેટ્રિક કેટલા છે આના a sec b tan θ from -π થી π ઓપન ક્લોઝ +or-π/2 કાઢવાનું, ડિનોમિનેટર 0 બને ને. a sec b tan આના પાછા ઇન્ટરચેન્જ થાય હો. a sec b tan છે આના પેરામેટ્રિક ચેન્જ થાય છે, ઇલિપ્સમાં નથી થતા. ચેન્જ થાય તો a tan b sec થઈ જાય છે. ઓકે, બાકી બધી ડેફિનેશન એઝ ઇટ ઇઝ. પણ અહીંયા જે આ b અને e નો રિલેશન, આ બે કઈ રીતે ઓળખવાનું એ એક ખાસ ડિફરન્સ રાખવાનું છે. અને હજી એક ડેફિનેશન શું તો કે ઓલામાં જેમ એડિશન હાઇપરબોલાનો ઉપરનો કોઈ બી પોઈન્ટ હોય એનો ફોકસથી ડિસ્ટન્સનું એડિશન, ઇલિપ્સમાં એડિશન કોન્સ્ટન્ટ હોય, આમાં સબટ્રેક્શન કોન્સ્ટન્ટ હોય, બાદબાકી અચળ હોય. તો ડિસ્ટન્સનો ડિફરન્સ એવો કે અંતરોનો તફાવત અચળ હોય એ 2a, x એક્સિસ ઉપર હોય તો 2a, રાઈટ. ઓકે, ક્વેશ્ચન રાખેલો છે તમારી સામે. જો હવે ફાઇન્ડ ધ ઇક્વેશન ઓફ ધ સર્કલ. સર્કલમાં આવ્યું છે 3 પોઈન્ટ આપ્યા છે. તો જો એ તો અત્યારે આ સર્કલ છે અને આ સર્કલ જો આ x એક્સિસ ઉપર, આ y એક્સિસ ઉપર ને આ વચ્ચે છે. તો કદાચ આ તો એમને એમ થઈ જાય, પણ એની યાર આપણે નથી લેવા દેવા. હું તમને બેઝિક કોન્સેપ્ટથી યાદ કરાવી દઉં છું. x² y² 2gx, આપણે માનો કે સ્ટાન્ડર્ડ ફોર્મ આ છે 2fy + c = 0. તો જો 4, 0 તો x અને y અંદર રાખી દઈએ. x અને y અંદર રાખી દો એટલે gf કોન્સ્ટન્ટ એનું એક ઇક્વેશન મળી જાય. સેમ પછી કોણ -4, 0 મૂકો તો gf c નું ઇક્વેશન મળી જાય. પાછું થર્ડ પોઈન્ટ મૂકો 0, 8 તો gf c નું ઇક્વેશન મળી જાય. ત્રણેય ઇક્વેશનને સોલ્વ કરો. gf c ગમે એમ મારી મચોડીને ફાઇન્ડ કરો. કદાચ આ સમમાં તો gf c ઇઝીલી મળી જાય છે. માનો કે ઇઝીલી ન મળ્યા તો શું થાય તો કે કોઈ એકમાંથી c ને સબ્જેક્ટ બનાવો, એ c ની વેલ્યુ આમાં રાખો અને આમાં રાખો એટલે પાછું g ના અને f ના તે એકલાના બની જાય કે નહીં? એકલા g અને f ના ઇક્વેશન બની જાય. પછી બેને સોલ્વ કરો. મેક્સિમમ કેલ્ક્યુલેશન એટલું આવશે, એનાથી વધારે કેલ્ક્યુલેશન આવશે નહીં. પછી gfc મળી જાય અહીંયા મૂકી દો એટલે ઇક્વેશન ઓફ સર્કલ થઈ ગયું, રાઈટ. અને રિલેટેડ કોઈ એક્સ્ટ્રા ક્વેશ્ચન માગે તો બી ધ્યાન રાખવું.
માનો કે સર્કલ આપ્યું હોય બરોબર, તો તમે ઊંધું કરો, સીધો ઓપ્શન ચડાવો જે સેટિસ્ફાઈ કરે આન્સર. પણ માનો કે સર્કલ આપ્યું ન હોય ને તમારે ગોતવું પડતું હોય અને પછી રિલેટેડ કોઈ ક્વેશ્ચન માગે તો તમારે આ ગણવો જ પડે ને આખો. માનો કે સર રેડિયસ માગ્યું હોય તો ગણવો જ પડે, બાકી કોઈ રસ્તો નથી કે જે તમને ડાયરેક્ટ રેડિયસ આપે. ક્વેશ્ચન જોઈએ. The equation of a circle with center is this and the passing through the center of the circle this. ક્વેશ્ચન સમજાવું. એવું સર્કલ ફાઇન્ડ કરો કે જેનો સેન્ટર કોણ છે તો કે 4,5. આવું ક્વેશ્ચનમાં કીધું. એવું સર્કલ ફાઇન્ડ કરો કે જેનું સેન્ટર કોણ છે 4,5. કન્ફર્મ. અને જે પાસ ક્યાંથી થાય છે તો કે આ એક સર્કલ છે, એ એક સર્કલ છે, એનું એક સેન્ટર છે, એ સેન્ટરમાંથી પાસ થાય છે આવું કીધું. ઓકે, થોડુંક આમ છે એવું સમજી લેજો ને, એક ઢીકો મારી દેજો એટલે આમ વ્યૂ જાય. તો આ થઈ જાય. આ સર્કલ કોણ તો કે x² + y² + 4x - 6y ઇઝ ઇક્વલ ટુ 12. તો આનું જે સેન્ટર આવે એમાંથી પાસ થાય બરાબર. તો આ માનો કે a, આ માનો કે p. તો ડિસ્ટન્સ લેશો એટલે રેડિયસ નહીં મળે, રેડિયસ છે સેન્ટર છે સંપતે. માનો કે જો આને ફાઇન્ડ કરવું હોય તો આ 2g, આ 2f અને 12 આ સાઈડ એટલે -12, તો આ c રાઈટ. તો g કે 2g કેટલું 4, 2g ઇઝ ઇક્વલ ટુ 4, તો g ઇઝ ઇક્વલ ટુ 2. 2f ઇઝ ઇક્વલ ટુ -6, તો f ઇઝ ઇક્વલ ટુ -3. તો g² -g -f -g -f તો +3, 2 છે એનું સેન્ટર થઈ ગયું કે નહીં. તો એ પાછું ઓલામાંથી પાસ થાય છે. તો એને ડિસ્ટન્સ ફોર્મ્યુલા લગાડો. આ રેડિયસ એટલે કોણ તો કે AP. તો કે રૂટ ઓફ કોણ 4 - -2 + 2 એટલે 6, 6 એટલે 36, 5 - 3 મતલબ 2, 2 મતલબ 4, 4 મતલબ આ થઈ જશે 40, 2√10 ચાલે. ડાયરેક્ટ r² રાખ્યો તો બી ચાલે. તો હવે સેન્ટર છે, રેડિયસ છે x - h હોલ સ્ક્વેર પ્લસ y - k હોલ સ્ક્વેર, દેટ્સ r². r² એટલે 40 રાખ્યો તોય ચાલે. આમે h કે ઉપર તો છે જ. સમ પતાવો. આગળ વધીએ. જો અહીંયા ક્વેશ્ચન સમજો. The line 2x - 3y + 8 is equal to 0 intersect the parabola y² is equal to 8x. આ પરવલયને છેદે છે. તો P and Q ક્યાં ઇન્ટરસેક્ટ કરે છે? P and Q એ. Then the midpoint of a PQ. ક્વેશ્ચન સમજો. જો આ આવું છે કંઈક હોય, આવું કંઈક હોય. ઓલી લાઈન કોણ છે? આ છે y² is equal to 8x ફાઇનલ. તો આ જે છે એ માનો કે આવું કંઈક છે, આવું કંઈક. તો આ કેટલું તો કે 2x - 3y + 8 ઇઝ ઇક્વલ ટુ 0 કન્ફર્મ. તો તમે બેને સોલ્વ કરો યાર. એક p છે, એક q આવશે, બેનો મિડ પોઈન્ટ ફાઇન્ડ કરી શકો કે નહીં? બેને સોલ્વ કરશો તો જો અહીંથી y ને અહીંથી x ને સબ્જેક્ટ બનાવો તો કેટલું થાય? 2x 3y - 8. તો x કેટલું થાય? 3y - 8/2 ફાઇનલ. તો ઓલું y² ઇઝ ઇક્વલ ટુ 8x છે, તો y² ઇઝ ઇક્વલ ટુ 8x ને ત્યાં મૂકી દો અને સોલ્વ કરો એટલે y મળે કે નહીં? x મળે, 2 પોઈન્ટ મળે એટલે p and q હોય. બેનો ઇન્ટરસેક્ટ, બેનો મિડ પોઈન્ટ ફાઇન્ડ કરી લ્યો, સંપતે. ઓકે, આગળ વધીએ. ડેફિનેશન બેઝ ક્વેશ્ચન છે. ફાઇન્ડ ધ ઇક્વેશન ઓફ ધ પેરાબોલા whose focus is this. કે જેની નાભી આટલી છે ને ડાયરેક્ટ્રિક્સ નિયામિક આટલી છે, નીચે સેમ વર્ડ છે. ઓકે, તો જુઓ. માનો કે કોઈ પેરાબોલા, એ આમ સીધો જેવું જરૂર નહીં. માનો કે આવી રીતે રમે છે, આવી રીતે છે. આપણે તો એના વ્યાખ્યાથી જ જવાનું છે કે નહીં? તો આમ કંઈક છે માનો કે, રાઈટ. ડાયરેક્ટ્રિક્સ આવી રીતે કંઈક છે. કેટલું છે તો કે ડાયરેક્ટ્રિક્સ છે x - y + 1 ઇઝ ઇક્વલ ટુ 0 અને ફોકસ છે s. કેટલું છે? -1,2 રાઈટ. તો જો આપણી ડેફિનેશન શું હતી? તો ઇટ્સ અ સેટ ઓફ પોઈન્ટ્સ ધેટ્સ p of x, y. It is the set of points whose distance from any fixed point and the perpendicular distance from the line PR. ઓકે, આ છે PR. એ બંને ડિસ્ટન્સ ઇક્વલ એટલે કે રેશિયો 1 હોય તો ઇલિપ્સ એ હાઇપરબોલા આપે, સોરી પેરાબોલા આપે. સેમ આટલું ડિસ્ટન્સ બધો રેશિયો સેમ જ હોય. અહીંથી જ આમ તો આમ જ થાય, અહીંથી આમ જાવ તો આમ જ થાય. એમ
એ તો ડેફિનેશન છે ને એની. આપણું મેઇન તો ઓલું જ છે. તો જો eccentricity is equal to 1, it means sp upon pr, so multiplied pr by is equal to sp. તો જો pr means what, xy પોઈન્ટનું અહીંથી perpendicular distance, તો perpendicular distance કેમ મળે પોઈન્ટનું લાઈનથી, તો પોઈન્ટને લાઈનમાં રાખી દો x minus y plus 1 by root of x square મતલબ 1 નો સ્ક્વેર plus of minus 1 નો સ્ક્વેર. આ બાજુ sp means what, sp मतलब distance formula root of x minus minus 1 मतलब plus 1 all square y minus 2 all square, right. બે બાજુ સ્ક્વેર કરો તો x minus y plus 1 all square, નીચે 1 plus 1 मतलब 2, x plus 1 all square plus y minus 2 all square. સોલ્વ કરીએ સંપતે x square y square xy જે કાંઈ બી આવતું એને અરેન્જ કરીને મૂકો એટલે આપણો આન્સર. શિફ્ટિંગ વાળા ક્વેશ્ચન તમારી સામે રાખવાના છે કે જેનું કેન્દ્ર 0,0 ન હોય. ઘણીવાર પૂછે છે અને ઘણીવાર સાવ સાદા પણ પૂછે છે, સાવ સિમ્પલ વાળા. આપણે જે થિયરી યાદ રાખી છે એ થિયરી બેઝ MCQ હોય એવા પણ કેટલી વાર પૂછ્યા છે. 50% કેસ છે એવું સમજી લો ને, 50% કેસમાં એવું છે કે જેમાં પ્યોરલી જે આપણે થિયરી યાદ રાખી છે એ પૂછેલું છે. 50% કેસમાં એવું છે કે જે આપણે શિફ્ટિંગ વાળું, એનું સેન્ટર 0,0 ન હોય તો આપણે એને ઉપાડીને 0,0 એ મૂકી દેતા હોઈએ, પછી બધું ફાઇન્ડ કરતા હોય, પછી જે મળ્યું એને પાછું જે જોતું હોય એમાં કન્વર્ટ કરતા હતા. એ મેથડ હું તમને યાદ કરાવવાનું છું આજે. તો જો અત્યારે ફાઇન્ડ ધ ઇક્વેશન ઓફ ધ ડાયરેક્ટ્રિક્સ ઓફ ધ ઇલિપ્સ ઇઝ ધીસ. આની ડાયરેક્ટ્રિક્સ ફાઇન્ડ કરો. શો ધેટ ધ પોઈન્ટ ધીસ lie on the ellipse. આ બધું તો આવડે, એ પોઈન્ટ છે ઇલિપ્સ ઉપર છે તો એની ઉપર તો સમાધાન કરે જ ને, અંદર મૂકી દો એટલે સમાધાન કરશે. ફાઇન્ડ ધ રેશિયો, આ ક્વેશ્ચન માટે કરાયો છે. ફાઇન્ડ ધ રેશિયો ઓફ ધ ડિસ્ટન્સ of this point from a directrix to the distance from the corresponding focus. જો માનો કે આ ઇલિપ્સ, રાઈટ, માનો કે અહીંયા કંઈક ફોકસ, માનો કે ત્યાં કંઈક ફોકસ, અહીંયા કંઈક એની ડાયરેક્ટ્રિક્સ, રાઈટ. હવે પહેલું તો એણે એવું કીધું કે આ જે પોઈન્ટ છે એ ઇલિપ્સ ઉપર છે એવું પ્રૂવ કરો, તો એ તો અંદર હું મૂકી દો એટલે સેટિસ્ફાય કરે. એ તો એની ઉપર છે જ તે, ઇટ મીન્સ એ તો તમારાથી જાતે થઈ જાય. પછી એણે શું કીધું છે, એ જે પોઈન્ટ છે એનું ડાયરેક્ટ્રિક્સ થી ડિસ્ટન્સ એટલે કે આવડો PR ટુ ઇટ્સ ડિસ્ટન્સ ફ્રોમ ધ ઇટ્સ કરસ્પોન્ડિંગ ફોકસ, એટલે એને જે નજીક પડે એ ફોકસ. તો એ કેટલું માંગ્યું એણે, PR upon SP માંગ્યું. તો એ તો આપણે ઇસેન્ટ્રિસિટીની ડેફિનેશન ન થઈ, ઇસેન્ટ્રિસિટીનું ઊંધું માંગ્યું છે. ઇસેન્ટ્રિસિટી ડેફિનેશન SP upon PR છે, બરાબર. તો એ તો 1 upon એ માંગ્યું કે નહીં એણે, આપણને ઇસેન્ટ્રિસિટી મળે એનું રેસિપ્રોકલ કરી નાખું સીધો આન્સર થઈ જાય, તો મારે ડેફિનેશનમાં જવું ન પડે. તો આપણી પાસે જે ઇક્વેશન છે 1600, 16x square by 1600, 25y square by 1600, that's 1. તો 16 કટ તો x square by 100, y square આ 100 એમ નામ into 4, sorry, ના થઈ જાય 64 is equal to 1, right. 16 into 100 તો it's a 4 and then 16, right. તો આ થઈ ગયું a square, આ થઈ ગયું b square. તો a ગ્રેટર છે કે નહીં, તો આપણું ફોર્મ્યુલા શું, b square a square 1 minus e square. આ ઉપવલય છે, ધ્યાન રાખજો. પછી અતિ હોય તો e આગળ, આપણે એવું યાદ રાખતા. હાઇપરબોલા હોય તો ઇસેન્ટ્રિસિટી આગળ, તો b square એટલે 64, આ 100, 1 minus ઇસેન્ટ્રિસિટી નો સ્ક્વેર, 64 by 100, 1 minus e square આ સાઈડ, it means 1 minus 64 by 100, 100 minus 64, 36 by 100, so it's a 10 by 10, oh sorry, 6 by 10, so we get 3 by 5, and the required distance ratio is 5 by 3. and એનું રિવર્સ માંગ્યું છે ને, વ્યસ્ત માંગ્યું છે. જો તમને એ બેઝિક યાદ ન હોય તો તમે શું કરો ખબર, ત્યાંથી લંબ અંતર ગોતો, પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ ગોતો, ને અહીંથી ડિસ્ટન્સ ગોતો ને પછી રેશિયો ગોતો. એની બદલે સીધું એનું રેસિપ્રોકલ થાય છે ખબર હોય તો સીધું સમ પતી શકે. આ ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે એટલે મેં તમારી સામે રાખ્યો છે. પૂછાણો તો ત્યારે અહીંયા ફિલ ધ બ્લેન્ક્સ, ખાલી જગ્યા માટે હતો, રાઈટ.
તો જો આની ઇસેન્ટ્રિસિટી જે છે x સ્ક્વેર અપોન a સ્ક્વેર માઇનસ y સ્ક્વેર અપોન b સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1, તો આ તો પ્યોર હાઇપરબોલા છે જે યાદ રાખ્યો છે એ ઓન એક્સ એક્સિસ વાળો છે. તો b સ્ક્વેર a સ્ક્વેર 1 e સ્ક્વેર માઇનસ 1 e1 સ્ક્વેર માઇનસ 1, પહેલાની ઇસેન્ટ્રિસિટી e1, તો આ થઈ જાય b સ્ક્વેર અપોન a સ્ક્વેર અને e1 સ્ક્વેર માઇનસ 1, તો આ સાઈડ આવે તો b સ્ક્વેર પ્લસ a સ્ક્વેર પ્લસ 1 દેટ્સ e1 સ્ક્વેર, તો b સ્ક્વેર પ્લસ a સ્ક્વેર અપોન a સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ e1 સ્ક્વેર, રાઈટ. બાજુમાં વાત કરીએ તો અહીંયા આ કેટલું થશે તો કે b સ્ક્વેર, સોરી ઇટ્સ ઓન y એક્સિસ, તો b સ્ક્વેર ની બદલે a સ્ક્વેર ની બદલે b સ્ક્વેર ને e2 સ્ક્વેર માઇનસ 1, તો a સ્ક્વેર અપોન b સ્ક્વેર e2 સ્ક્વેર માઇનસ 1, તો માઇનસ 1 આ સાઈડ આવે તો પ્લસ 1, તો એ થઈ જાય a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર અપોન b સ્ક્વેર દેટ ઇઝ e2 સ્ક્વેર, રાઈટ. તો જો કેટલું થઈ જશે e1 સ્ક્વેર પ્લસ e2 સ્ક્વેર, e1 સ્ક્વેર એટલે કેટલું તો કે b સ્ક્વેર પ્લસ a સ્ક્વેર અપોન a સ્ક્વેર પ્લસ e2 સ્ક્વેર કેટલું તો કે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર અપોન b સ્ક્વેર, તો a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર આઉટસાઇડ, તો અંદર વધશે 1 અપોન a સ્ક્વેર પ્લસ 1 અપોન b સ્ક્વેર, મતલબ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર એઝ ઇટ ઇઝ, તો b સ્ક્વેર પ્લસ a સ્ક્વેર અપોન a સ્ક્વેર પ્લસ a સ્ક્વેર ઇન્ટુ b સ્ક્વેર. તો પહેલાને આપી દો a સ્ક્વેર અલગ, ઓલાને આપી દો b સ્ક્વેર અલગ. તો પહેલું છે એ પહેલામાં e1 સ્ક્વેર છે અને બીજું છે e2 સ્ક્વેર છે. એના ઓપ્શનમાં એમસીક્યુ સ્વરૂપે હતો જ્યારે પૂછાણો હતો ત્યારે. આગળ વધીએ. જો હવે ઓકે, અહીંયા find the equation of a hyperbola for which the distance from one vertex to the two focus is 9 and 1. જો માનો કે આવી રીતે કોઈ હાઇપરબોલા બે આપ્યા છે, રાઈટ, આમ વર્ટેક આ વચ્ચે 0 એક્સ એક્સિસ વાય એક્સિસ ફાઇનલ. હવે એણે શું કીધું અહીંયા માનો કે ફોકસ e, 0, આ એસ ડેશ માઇનસ e, 0, રાઈટ. તો x ઇઝ ઇક્વલ ટુ a બાય e, x ઇઝ ઇક્વલ ટુ માઇનસ a બાય e કન્ફર્મ છે. તો જુઓ માનો કે કોઈ એક જે એનું વર્ટેક્સ છે ત્યાંથી એક શિરોબિંદુથી જે દૂર છે એ નાભીનું અંતર કેટલું 9 એવું ક્વેશ્ચનમાં કીધું છે. માનો કે ઇટ મીન્સ આપણે સમજવાનું જે દૂર હોય એ જ વધારે હોય ને, આ જે છે એ 9 છે એવું ક્વેશ્ચનમાં કીધું, અને બીજું છે નજીક છે એ 1 છે એવું ક્વેશ્ચનમાં કીધું, આ 1 છે. તો આ કેટલું હોય a, 0 હોય, આ a0 માઇનસ a0, રાઈટ. અહીંયા 0, 0 કન્ફર્મ. તો જો અને આ તો a થયું ને, આ a થયું, આટલું એ થયું, આટલું ડિસ્ટન્સ તો એ થયું ને. તો જો 9 મીન્સ વોટ, 9 એટલે કેટલું એ પ્લસ એ કરી શકું, એ પ્લસ એ દેટ્સ 9, અને નીચે 1 એટલે કેટલું તો કે એ માંથી એ કટ કરો તો 1 આવે. ડાયાગ્રામથી બહુ ઇઝી પડે એવું છે. તો એ કટ થઈ ગયું, 2 એ આવી ગયું 10, તો એ થઈ ગયું 5, એ અહીંયા 5 મૂકી દો, 5 કટ તો એ ઇઝ ઇક્વલ ટુ 4 આવી ગયું, એને અહીંયા મૂકી દો એ, તો હજી ઈ આવી જાય છે. હવે રિલેશન ઉપર જતા રહ્યો, બી સ્ક્વેર એ સ્ક્વેર, પણ હાઇપરબોલા ઈ સ્ક્વેર માઇનસ 1 આવે ને, એમાં એ બી મૂકો એટલે ઈ મળે. આગળ વધીએ. આમાં જો a toy train moves such that the sum of the distance from the two signals is always constant and equal to 10. તો અંતરોનો સરવાળો sum of the distance એ કોન્સ્ટન્ટ, તો SP પ્લસ S ડેશ P ડેફિનેશન હતી ને 2a, કેટલું આપ્યું છે એને 10, તો એ થઈ ગયું a એટલે 5 થઈ ગયું કે નહીં, ઓકે. એન્ડ ધ બિટવીન ધ સિગ્નલ ઇઝ 8, તો જો તો આ AE આટલું AE કોમા આ AE હોય, આટલું પણ AE હોય, તો બે સિગ્નલ વચ્ચેનું ડિસ્ટન્સ એટલે 2AE કેટલું આપ્યું છે 8, તો AE કેટલું થઈ ગયું 4, રાઈટ. તો એ મૂકી દો એટલે E મળી જાય. એ છે E છે, એક્સ એક્સિસ વાળા ઉપર છે એટલે બી સ્ક્વેર E સ્ક્વેર 1 માઇનસ E સ્ક્વેર, કેમ કે એણે કીધું છે ઇલિપ્સ, સોરી ડિસ્ટન્સનો સમ હોય અને કોન્સ્ટન્ટ હોય એટલે ઇલિપ્સ જ હોય, ઇલિપ્સની ડેફિનેશન ઉપરથી જવાનું હતું, રાઈટ.
ફાઇન્ડ ધ પાથ ટ્રેસ્ડ બાય ધ ટ્રેન. ઇટ મીન્સ ટ્રેનનો પાથ એટલે ઇલિપ્સ પાથ છે, ઇલિપ્સ આવશે. ક્વેશ્ચન જો ખાલી જીઓમેટ્રિકલી એનો જો કદાચ ઇમેજિન કરીને તમને સમજાવતું હશે તો હું ખાલી એનો ડાયાગ્રામ ડ્રો કરીને તમને સમજાવી દઈશ કે આવી રીતે સોલ્વ કરાય. જો ફાઇન્ડ ધ ઇક્વેશન ઓફ ધ સર્કલ પાસિંગ થ્રુ ધ પોઈન્ટ ઓફ ઇન્ટરસેક્શન ઓફ ધીસ લાઇન્સ. સર્કલ એવું કે જે આ બેના છેદ બિંદુમાંથી પસાર થાય. એન્ડ whose સેન્ટર, અને જેનું સેન્ટર શું છે? સેન્ટર ઇઝ ધ પોઈન્ટ ઓફ ઇન્ટરસેક્શન ઓફ ધીસ બોથ લાઇન. આ બંને લાઇનના છેદ બિંદુ. જો માનો કે આ સર્કલ એનું જે સેન્ટર છે એ શું છે? તો કે આવી રીતે આ જે બે લાઈન એને આપી સેન્ટર માટે, આ બે લાઈન x પ્લસ વાય પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 0 અને બીજું x માઇનસ 2y પ્લસ 4 ઇઝ ઇક્વલ ટુ 0. તો એ બેનું ઇન્ટરસેક્ટિંગ પોઈન્ટ સેન્ટર આપે છે એવું ક્વેશ્ચનમાં કીધું. તો બેને સોલ્વ કરજો, સેન્ટર મળશે. સિમ્પલ. પછી એને પહેલા આપ્યું હતું, હવે એ શું છે? જો આ બેને ઇન્ટરસેક્ટિંગ પોઈન્ટ છે ને એમાંથી પાસ થાય છે, પાસિંગ થ્રુ. તો આ બેનું જે છે ઇન્ટરસેક્ટિંગ પોઈન્ટ, માનો કે આ બેનો જે ઇન્ટરસેક્ટિંગ પોઈન્ટ છે ને એમાંથી પાસ થાય છે. તો જુઓ તો જરાક x પ્લસ 3y ઇઝ ઇક્વલ ટુ 0 ને અહીંયા કોણ 2x માઇનસ 7y ઇઝ ઇક્વલ ટુ 0 આવું કીધું છે કે નહીં? તો આ બેને સોલ્વ કરો એટલે માનો કે ક્યુ પોઈન્ટ મળે. તો કાંઈ નહીં, બેને ડિસ્ટન્સ ફોર્મ્યુલા લખો એટલે રેડિયસ મળે. સેન્ટર તો છે જ, ઉપર સોલ્વ કરો એટલે એ સેન્ટર હોય. તો સમ પતે ને. જીઓમેટ્રી એનું ઇમેજિનેશન કરો, સમ થઈ જશે. આગળ વધીએ. સરસ ક્વેશ્ચન છે, જુઓ. ધ સર્કલ ઓફ રેડિયસ 4, સર્કલ છે એનું રેડિયસ છે 4 યુનિટ્સ ટચિંગ ધ કોર્ડિનેટ એક્સિસ, બંને અક્ષોને સ્પર્શે છે. ઇન ધ ફર્સ્ટ ક્વોડ્રન્ટ, પહેલા ચરણમાં. ફાઇન્ડ ધ ઇક્વેશન ઓફ ઇટ્સ ઇમેજીસ વિથ રિસ્પેક્ટ ટુ, બે ક્વેશ્ચન છે. x ઇઝ ઇક્વલ ટુ 0 ની રિસ્પેક્ટમાં એની મિરર એટલે કે ઇમેજ, એન્ડ y ઇઝ ઇક્વલ ટુ 0 ના ફોર્મમાં એનું મિરર. તો જુઓ બંને અક્ષોને સ્પર્શે એટલે આમ તો આપણે થોડુંક પાળેલું થયું ને યાર, કે ભાઈ આપણો પોતાનો રૂલ કે ભાઈ અમે તો પહેલાં છે ને સર્કલ ડ્રો કરીએ, પછી મેળ નથી આવતો દોરવાનો. એટલે જ્યારે બે એક્સિસને ટચ કરવું હોય ત્યારે આપણે સર્કલ ડ્રો કરીએ છીએ, રાઈટ? તો આ સર્કલ ડ્રો થઈ ગયું. એણે કીધું કે રેડિયસ કેટલી છે 4 અને 4 ફર્સ્ટ ક્વોડ્રન્ટ એણે કીધું. હો ભાઈ આપણે હાથે કાંઈ નથી લીધું, રાઈટ? એક્સ એક્સિસ વાય એક્સિસ. હવે એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 એટલે આ થયું ને, વાય ઇઝ ઇક્વલ ટુ 0 એટલે આ થયું. એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 ના ફોર્મમાં મિરર એટલે શું? એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 ના ફોર્મમાં ઇમેજ એટલે શું? તો એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 એની રિસ્પેક્ટમાં મિરર, એની રિસ્પેક્ટમાં મિરર એટલે આ બાજુ નહીં, તો આ બાજુ નહીં થાય. આમ પૂછ્યું છે કે નહીં યાર? તો સિમ્પલ, આ જે ડિસ્ટન્સ છે અહીંયા આવી જાય 4, હાઈટ તો એની જ રહે. ખાલી આ થઈ ગયું -4 4 ઘૂસતા હો, રેડિયસ છે. ઇક્વેશન ગોતો, સમ પતે. આની મિરર મળી જાય, રાઈટ? માનો કે આની મિરર જોઈએ છે, y ઇઝ ઇક્વલ ટુ 0 લાઇનની રિસ્પેક્ટમાં મિરર જોઈએ તો આમ રિફ્લેક્ટ કરવાનું ને, તો એને આમ રિફ્લેક્ટ કરું તો આમ નહીં થાય, આવું કંઈક. એ સેમ રેડિયસ છે એવું સમજી લેજો. તો આ કેટલું થઈ જશે રેડિયસ? આ તો 4 ડિસ્ટન્સ સેમ જ રહેશે ને આમ જ. તો કેટલું? x કોર્ડિનેટ 4 પણ y કોર્ડિનેટ -4 થઈ જાય ને, રેડિયસ તો 4 રેડી છે, પૂછતાઓ સમ થઈ જાય. આખો થર્ડ ક્વોડ્રન્ટમાં આખો રિફ્લેક્ટ કરવાનો હોય તો એ આવડી જાય, બરાબર? તો એવું કહેશે. આગળ વધીએ. હવે શું કીધું છે? The line this 3x minus 4y plus 4 is equal to 0 and this are two tangents to the circles. બંને સર્કલના ટેન્જન્ટ્સ છે, ઇટ મીન્સ ટચ કરે છે. then the find the radius of the circle. હકીકતમાં તમે જો આનો ડાયાગ્રામ આવો વિચારો, એટલે આ તો રોંગ નંબર લાગી ગયો. અહીંયા સર્કલ તો આવું કંઈક હોય ને, ઓલું તો કંઈ મેળ વગરનું હતું. તમે આવું સહેજ વિચારો તો તમે હાંજ સુધી વિચારો તો એ સમ ન થાય, તો તમને રેડિયસ મળવાની જ નથી. પણ આમ વિચારોનો જો જરાક એ લાઇન માટે જો 3x - 4y + 4 = 0, રાઈટ?
અને બીજું છે એ 6x minus 8y minus 7 is equal to 0. તો આને મલ્ટીપ્લાઇડ બાય 2 કરું તો 6x 8y અને 8. તો જુઓ પેરેલલ લાઇન્સ થઈ કે નહીં? એ આપી છે પેરેલલ છે, આ નથી આપી છે. એ આવી રીતે આપી છે, એક આવી છે ઉપર તો ઓલું એક્ઝેક્ટ નીચે છે, પેરેલલ છે. એનો મતલબ એમ કે પેરેલલ છે તો વચ્ચે એક્ઝેક્ટ ડાયામીટરની લેન્થ આવે કે નહીં? તો perpendicular distance between two parallel lines P constant minus constant upon under root a square plus b square કરશો તો એ ડાયામીટર મળશે હાફ કરશો એટલે રેડિયસ મળશે. રેડિયસ માંગ્યું છે. બાકી આ ડાયાગ્રામ મગજમાં આવે તો ન મેળવે. આગળ વધીએ. કાંઈક ડેટા ઓછો આપ્યો છે જરૂરી કરતા તો એનો અર્થ એવો થાય કે કાંઈક સસ્તામાં પતી જાય એવું કંઈક હશે એમ. પણ તો વિચારવું પણ આપ્યું છે હું તો એ જોવું પડશે ને. ઇટ મીન્સ કંઈક ઇઝીલી કમ્પ્લીટ થતું હોય તો જ ઓછો ડેટા હોય ને. જીઓમેટ્રિકલી કંઈક પ્રોપર્ટી લાગી જતી હોય. હવે જો પાછી ડેફિનેશન પણ ડાયરેક્ટ્રિક્સ બી આપણે બનાવવી પડે એવી રીતે. ફાઇન્ડ ધ ઇક્વેશન ઓફ ધ પેરાબોલા ઇફ ધ ફોકસ ઇઝ ધીસ એન્ડ ધ વર્ટેક્સ ઇઝ ધીસ. તો જો વર્ટેક્સ એટલે કે માનો કે આ બાજુ દોરાઈ ગયું તો આ બાજુ ચલો. તો વર્ટેક્સ છે માનો કે એ -2,2. ફોકસ છે એસ, કોણ છે -6, -6, રાઈટ. આ સેમ ડિસ્ટન્સ સેમ હોય ને પછી ડાયરેક્ટ્રિક્સ આવે ને, પછી ડાયરેક્ટ્રિક્સ આવે. હવે ડાયરેક્ટ્રિક્સ મળે પછી સેટ ઓફ પોઈન્ટ્સ થાય ભાઈ કે અહીંથી આ ડિસ્ટન્સ અને આ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ એ બે ઇક્વલ હોય. ડેફિનેશન ઓફ પેરાબોલા પણ પછી લાગે. આ વખતે તો આ ડાયરેક્ટ્રિક્સ જ નથી આપણી પાસે તો એ કેમ ગોતશું? અહીંયા એ એસ તો માનો કે નામ આપી દો અહીંયા બી. તો એસ અને બીનું મિડ પોઈન્ટ એ છે તો એ કન્સેપ્ટથી બીના કોર્ડિનેટ ગોતવા પડે. આનો સ્લોપ m1 તો માનો કે ડાયરેક્ટ્રિક્સનો સ્લોપ m2. તો પરપેન્ડિક્યુલર હોય તો m1 m2 -1 તો એ પ્રમાણે m2 મળે. m2 માંથી m2 સ્લોપ અને b માંથી પાસ એટલે પછી આપણને મળે ડાયરેક્ટ્રિક્સ. ડાયરેક્ટ્રિક્સ મળી જાય પછી જૂની ડેફિનેશન ઇસેન્ટ્રિસિટી ઇઝ ઇક્વલ ટુ એસપી અપોન પીઆર. પણ ડાયરેક્ટ્રિક્સ તો ગોતવી પડશે ને, એ જાતે બતાવવાનું છે. કન્સેપ્ટ ક્લિયર થઈ જવો જોઈએ. હું સેટલમેન્ટ શીખવાડું છું. ઇટ મીન્સ શિફ્ટિંગ હોય ત્યારે જો માનો કે સીધું આ ઓલા બધા તો સિમ્પલ છે ને, y² -4y -3x + 1 = 0. આમાં નો ડાઉટ માનો કે 10 વસ્તુ આપણે ફાઇન્ડ કરતા હોય પણ એમાંથી એક વસ્તુ પૂછે ને તો એ JEE ની છે. એક વસ્તુ પણ પૂછે ને તો એ અપ ટુ JEE લેવલનો ક્વેશ્ચન છે. બરાબર, એટલું યાદ રાખજો. તો માનો કે હું આટલો બધો ટાઈમ એ ક્વેશ્ચન આપું છું પણ એનો મતલબ એવો છે કે 5-6 ક્વેશ્ચન થાય છે. તમારે એનો કન્સેપ્ટ પકડવાનો છે. કોઈ બી ડેટામાંથી એક ડેટા પૂછે તો એ JEE નો એક MCQ લેવલ થઈ જાય. તો જો હજી આને સેટ કરું તો y² છે તો આને આ બાજુ રાખું, 3x આ બાજુ, 1 આ બાજુ, રાઈટ. અહીંયા પરફેક્ટ સ્ક્વેર બનાવું તો y² -4y, અહીંયા +4 આપ્યું તો +4 આ બાજુ આપી જ દઉં ને. +4 આપ્યું ને ખેંચ્યું યા બે બાજુ આપ્યું જે સમજો, પણ આ તો પૂર્ણ વર્ગ થયો કે નહીં, પરફેક્ટ સ્ક્વેર. આમે સમજો ફર્સ્ટ ટર્મ મિડલ ટર્મ તો લાસ્ટ ટર્મ ગોઈતો મિડલ ટર્મનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4 × ફર્સ્ટ × લાસ્ટ, એ અનુસાર લાસ્ટ ટર્મ ગોતી લીધું. તો આ થઈ ગયું y - 2 આ 3x + 3 તો y - 2 એઝ ઇટ ઇઝ. તો આ 3 કોમન તો x + 1, આ 3 કોમન તો x + 1. તો અને અઝમ કરી લ્યો લેટ y - 2 = y ડેશ અને x + 1 = x ડેશ. આપણે આવું કરતા ને તો ઇક્વેશન શું થઈ જાય તો કે y ડેશ નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 3 × x ડેશ. આવું શું કામ કરતા આપણે? તો કે આપણને ડેશનો ડેટા આવડે છે, XY નો કોઈ ડેટા આવડતો નથી. બધું જૂની ફાઇલ ખુલ્લી જ જવી જોઈએ આવું બધું બોલવું એટલે. તો જો હવે આનું આપણને બધું આવડે, માનો કે એનું વર્ટેક્સ કહેતો, શીર્ષ કહેતો, આ ડેટા ફોર x ડેશ y ડેશ, પણ આપણે અહીંયા કન્વર્ટ કરી નાખશું ડેટા ફોર XY. તો આનું શીર્ષ કેટલું 0,0 હોય
એનું શીર્ષ હોય 0,0 હેડ વર્ટેક્સ બધું એક. તો જુઓ આપણે y માઇનસ 2 ઇઝ ઇક્વલ ટુ વાય ડેશ, તો y માઇનસ 2 ઇઝ ઇક્વલ ટુ વાય ડેશ તો 0, તો y ઇઝ ઇક્વલ ટુ 2. અહીંયા કન્વર્ટ કરવાનું કે ભાઈ x પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ એક્સ ડેશ, તો કે x ઇઝ ઇક્વલ ટુ x પ્લસ 1 ઇઝ 0, તો x ઇઝ ઇક્વલ ટુ -1, તો કેટલું થઈ ગયું -1,2. આ વર્ટેક્સ થઈ ગયું કે નહીં? હવે જો આનો મતલબ શું થાય ખબર? જો ઓલું જે છે વાય સ્ક્વેર ઈ છે ને આવું કંઈક છે, ઈ પેરાબોલા આવો કંઈક છે, કયો ડેશ વાળો, જે આપણને આવડે છે, જે આપણે યાદ રાખ્યું છે, રાઈટ. તો હકીકતમાં હેડ એનો કોણ છે, શીર્ષ કોણ છે? -1,2. પ્રેક્ટિકલી મતલબ તો આ થાય ને -1,2. -1 ત્યારે 2 માનો કે અહીંયા કંઈક હોય -1,2, તો ઈ પેરાબોલા આ રિક્વાયર્ડ પેરાબોલા જે આપણને આ માંગ્યો છે, પણ આપણને આના ફોર્મ્યુલા એકેય નથી આવડતા. ઓકે, અહીંયા ડાયરેક્ટ્રિક્સ હોય તો ઓલી ડાયરેક્ટ્રિક્સ અહીંયા જ હોય, રાઈટ, પણ એ શિફ્ટ કરેલી હોય. તો આ 0,0 જે આપણને બધું આવડે, માંગ્યું એનું કાંઈ ન આવડે, રાઈટ. તો અહીંયા આનો પ્રેક્ટિકલી મતલબ શું થાય? આપણને જેનું આપ્યું છે એનું કાંઈ નથી આવડતું. મેં શું કર્યું, એને શિફ્ટિંગ ઓફ ઓરિજિન, એના ઉદ્ગમ બિંદુને શિફ્ટ કરી લીધો, ક્યાં? જે આવડે છે ત્યાં. પછી શું કર્યું તો કે મને આના બધા ફોર્મ્યુલા આવડે છે, એના બધા ફોર્મ્યુલા આવડે છે, એટલે જે માગે એ. માનો કે મને લેન્થ ઓફ લેટેસ્ટ રેક્ટમ, તો લેન્થ બધી સરખી રહે, લેન્થ બધી સરખી રહે, પણ કોઓર્ડિનેટ બધા ચેન્જ થઈ જાય ને. માનો કે મને લેન્થ ઓફ લેટેસ્ટ રેક્ટમ માગે તો a,2a, સોરી એન્ડ પોઈન્ટ્સ ઓફ લેટેસ્ટ રેક્ટમ માગે તો a,2a, પણ એ જ વસ્તુ પછી ગોતીને પાછું શિફ્ટ કરવું ભૂલાય નહીં, કેમ કે જે મળશે એ x ડેશ y ડેશ હશે, જોતું હશે એ xy હશે, રાઈટ. માનો કે નાભીના આમ મને જોતા હોય, આપણું ફોર્મ્યુલા શું? તો કે a,0, તો a કેટલું? ઓલું 4ax ડેશ અનુસાર 4a ઇઝ ઇક્વલ ટુ 3, તો a ઇઝ ઇક્વલ ટુ 3/4, તો આનું કેટલું થઈ જાય? 3/4,0. પણ એ કોનો ડેટા છે? x ડેશ y ડેશ નો. તો આપણે એક્સ વાયનું જોતું હોય તો આપણે જોતું તો એનું જ હોય ને. તો એક્સ એટલે કે y-2 બરાબર y એટલે y ડેશ 0 છે, x પ્લસ 1 x ડેશ કેટલું છે? 3/4 છે, તો y ઇઝ ઇક્વલ ટુ 2, x ઇઝ ઇક્વલ ટુ 3/4 -1, તો માઇનસ પાવલી વધશે, 75 પૈસા, રૂપિયો કટ થતા માઇનસ પાવલી વધે ને, -1/4, રાઈટ. તો એને ફોકસ માગ્યો તો -1/4,2 સંપતે -1/4,2. તો જો નાભી માગે તો આ દાખલો પતે. લેન્થ ઓફ લેટેસ્ટ રેક્ટમ, લંબાઈમાં કોઈ ફેરફાર ન કરે. તમે વિચારો ને, આખાને ઉપાડીને મૂવ, લંબાઈમાં કઈ ફેરફાર પડે? લેન્થમાં નો ચેન્જીસ, કોઓર્ડિનેટ એક ચેન્જ થઈ જાય. ઇક્વેશન ડાયરેક્ટ્રિક્સ બી ચેન્જ થાય. માનો કે આની ડાયરેક્ટ્રિક્સ શું આવતી? x ડેશ x ઇઝ ઇક્વલ ટુ માઇનસ એવું આવે, તો x ડેશ ઇઝ ઇક્વલ ટુ -3/4, રાઈટ. તો આપણું ફોર્મ્યુલા શું છે? તો કે x પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ x ડેશ આવું છે, તો x ડેશ કેટલું? તો કે -3/4. એમ કરીને x ને સબ્જેક્ટ બનાવો તો x કેટલું? -1 -3/4 -5/4, ઓ સોરી -4 -3 -7/4, એની ડાયરેક્ટ્રિક્સ થઈ જાય. હવે તમને ટૂંકમાં ગમે એ ડેટા માગે, તમારે શું કરવાનું? તમને આવડે x ડેશ y ડેશનું, એટલે એનું ગોતવાનું, પણ એનું જે y કોઓર્ડિનેટ હોય એ તમારું y ડેશ હોય, એનો જે x કોઓર્ડિનેટ હોય તમારું x ડેશ હોય. તો x ડેશ y ડેશ ત્યાં મૂકીને xy ગોતી લ્યો, જે એને માગ્યો છે એ ડેટા થાય. હરેક ડેટામાં એક સમ મસ્ત આવડતો હોય તો પછી સેમ કોન્સેપ્ટ ઇલિપ્સમાં રિપીટ થાય છે, સેમ કોન્સેપ્ટ હાઇપરબોલામાં રિપીટ થાય છે. સેટઅપમાં ખાલી પરફેક્ટ સ્ક્વેર બનાવવાનું હોય છે. જો હવે માનો કે અહીંયા તો જુઓ, સેમ સેન્ટર માંગ્યું છે, લેન્થ ઓફ એક્સિસ, એસેન્ટ્રિસિટી, ફોકસ બધું માંગ્યું છે, પણ સેટઅપ તો કરવું પડશે ને. તો જો એણે આપ્યું છે x² પ્લસ 2y² માઇનસ 2x પ્લસ 12y પ્લસ 10 ઇઝ ઇક્વલ ટુ 0, રાઈટ. તો જો આ થઈ ગયું x², અહીંયા -2x, રાઈટ. આપણે એનું લાસ્ટ ટર્મ બાકી રાખવું. હવે y² માટે 2 તો બહાર જ લેવું પડશે ને, તો આ y², y માંથી 2 બહાર તો એ 6y થઈ જાય કે નહીં, રાઈટ. તો એનું સેટઅપ બાકી, નંબરનું સેટિંગ હાવ છેલ્લે રાખીએ.
તો જો અમુક આપણને યાદ હોય આમાં +1 જ હોય અંતિમ પદ, પ્રથમ પદ, મધ્યમ પદ, અંતિમ પદ એક જ હોય ને લાસ્ટ ટર્મ. આ y² 6 હોય તો અહીંયા 9 હોય તો ન થઈ જાય 3 નો સ્ક્વેર તો 6y બને ને. તો હકીકતમાં નંબર આપ્યો શું 1 અને 9 અને 2 એટલે 18 આપ્યા ને, 18 ને 19, 19 આપ્યા તો 19 ખેંચ્યા, પણ જે હતા એ તો લખવા પડે ને, 10 રૂપિયા તો હતા તેને ખીચામાં, એ કઈ વહી થોડા જાય, રાઈટ. તો હવે આ થઈ ગયું x-1 હોલ સ્ક્વેર, આ 2m નામ આ થઈ ગયું y+3 હોલ સ્ક્વેર, આ -9 ઓલી સાઈડ જાય તો +9, તો x-1 હોલ સ્ક્વેર નીચે 9, અહીંયા y+3 હોલ સ્ક્વેર નીચે 9/2 ચાલે ઇઝ ઇક્વલ ટુ 1. તો a સ્ક્વેર કેટલું 9, b સ્ક્વેર કેટલું 9/2. ઓકે, તો એઝમ કરી લઈએ x-1 ઇઝ x ડેશ, y+3 ઇઝ ઇક્વલ ટુ y ડેશ, રાઈટ. તો હવે આ આખું ઇક્વેશન શું થઈ જાય તો કે x ડેશ નો સ્ક્વેર બાય 9, y ડેશ નો સ્ક્વેર બાય 9/2 ઇઝ ઇક્વલ ટુ 1, રાઈટ. તો આપણી પાસે a સ્ક્વેર કેટલું થઈ ગયું, a સ્ક્વેર થઈ ગયું 9, b સ્ક્વેર થઈ ગયું 9/2. એટલે હવે ખબર પડે ને કે આમાં a મોટો છે એટલે એ આમ જ છે, ઇક્વેશન તો આવું જ છે પણ શિફ્ટિંગ વાળું છે. શિફ્ટિંગ ક્યાં થયેલું છે એ જોતું હોય તો, શિફ્ટિંગ ક્યાં થયેલું છે એ આપણે જોતું હોય તો આનું ડેશ વાળાનું સેન્ટર કોણ તો કે ડેટા ફોર ડેશ, ડેટા ફોર ડેશ અને ડેટા ફોર એક્સ વાય. આપણે તો આવી રીતે જ હાલતા ને, પેરેલલ જ હાલવાનું. ખાલી સેન્ટર માંગ્યું હોય તો ડાયરેક્ટ આવતું, મને શીખવાડેલું છે x-h y-k ઉપાડો એટલે સીધું સેન્ટર મળે. ખાલી સેન્ટર મેં તમને એક શોર્ટકટ આપેલી છે કે ભાઈ આવું કરો તો સીધું સેન્ટર મળે. તો જો બાય થિયરી જાઓ તો x-1 સોરી આનું સેન્ટર તો 0,0 જ હોય, પણ 0 પહેલું x ડેશ હોય તો x-1 ઇઝ x ડેશ એટલે 0, y ડેશ ઇઝ 0 તો x ઇક્વલ ટુ 1, y+3 ઇઝ ઇક્વલ ટુ y ડેશ તો y ડેશ 0 તો y+3 ઇઝ ઇક્વલ ટુ 0, તો y ઇઝ ઇક્વલ ટુ -3. તો શીર્ષ કોણ થયું 1,-3. ત્યાં શિફ્ટિંગ થયેલો છે હકીકતમાં. જો આ માનો કે આપણે ડ્રો કર્યો ઈ, રાઈટ, અને રિયલ આ 0, આ x એક્સિસ ને y એક્સિસ. તો હકીકતમાં એ ક્યાં બિચારો છે તો કે 1 ત્યારે -3, 1 ત્યારે -3 અહીંયા કંઈક છે, 1 ત્યારે -3 આમ કંઈક છે માનો કે લ્યો, આ 1 ત્યારે -3 આવી રીતે છે. ઊંધું એ પૂછે કે ઇલિપ્સ છે એનો જાજો એરિયા કયા ક્વોડ્રન્ટમાં છે ને એવું બધું ગમે મળી કરે. તમે 3D માં તમે એનું ઇમેજિન કરી શકવા જોઈએ, તમને આઈડિયા આવી જવો જોઈએ કે ક્યાં જાય છે. માનો કે આ 4th ક્વોડ્રન્ટમાં છે કે નહીં જાજો, રાઈટ, કે 1,-3 અને x એક્સિસ ને પેરેલલ આવું હાલે છે ને, તો આ રીતે થઈ જાય પાક્કું. તો હજી માનો કે b સ્ક્વેર a સ્ક્વેર વાળો રિલેશન, b સ્ક્વેર a સ્ક્વેર 1 - e સ્ક્વેર ઇલિપ્સ છે ને, b સ્ક્વેર એટલે 9/2, આ 9 1 - e સ્ક્વેર તો અહીંયા b 9 કટ તો 1/2, 1 - e સ્ક્વેર તો e સ્ક્વેર એટલે કેટલું તો 1 - 8 વધ્યું. ઇસેન્ટ્રિસિટી કેટલું 1/√2. ઇસેન્ટ્રિસિટી એટલે ડિસ્ટન્સનો રેશિયો છે, તો માઇનસ તો લેવાનો પ્રશ્ન જ નથી ને. તો માનો કે આની ફોકસ હોય આપણી પાસે, ડેશની ફોકસ હોય ±e,0, તો a એટલે કેટલું 3 અને √2 એટલે ±3√2/0 થાય કે નહીં. તો એ તો x ડેશ y ડેશનો ડેટા છે. સેમ પાછું xy માં કન્વર્ટ કરવો પડે, x ડેશ એટલે ±√3/2, y ડેશ +3 ઇઝ ઇક્વલ ટુ 0 અનુસાર y ગોતવો પડે. x ને y ને કમ્બાઈન કરો ત્યારે આપણને રિક્વાયર્ડ ઇલિપ્સની ફોકસ મળે. ઓકે, ઇસેન્ટ્રિસિટી માંગ્યું હોત તો તમે આનું ગોતો કે આનું ગોતો, ગમે એ બંને એક જ થાય. રીઝન વાય એ ડિસ્ટન્સ હારે કામ કરે છે. જે વસ્તુ ખાલી ડિસ્ટન્સ ખાલી લેન્થ હારે વર્ક કરે છે એને કાંઈ ફેરફાર ન થાય. માનો કે લેન્થ ઓફ લેટસ રેક્ટમ માંગ્યું હોત તો 2b²/a, લેન્થ ઓફ લેટસ રેક્ટમ માંગ્યું હોય તો 2b²/a. b સ્ક્વેર એટલે કેટલું તો કે 9/2, b સ્ક્વેર એટલે 9/2 અને a એટલે 3, તો કે આ કટ ને ઉપર 3. તો એ જે છે ડિસ્ટન્સ ઓકે, આપણે આમાં વર્ક કરતા હતા.
તો જુઓ b સ્ક્વેર બાય a, b સ્ક્વેર એટલે 9/2, b સ્ક્વેર એટલે 9/2. તો લેન્થ ઓફ લેટસ રેક્ટમ મારે કામ કરતો તો લેન્થ ઓફ લેટસ રેક્ટમ આની પૂછે કે આની પૂછે, લેન્થ ને કઈ ફેરફાર થાય નહીં. કોઈ બી ડેટા માનો કે પેરામેટ્રિક ઇક્વેશન a cos b sin, તો a cos b sin ગોતીને શિફ્ટ કરવા પડે તો ધ્યાન રાખવાનું. મેં તમને ડ્યુરિંગ ધ બોર્ડ વર્કમાં એવું શીખવાડેલું છે કે જ્યારે ખાલી પેરામેટ્રિક આપે, શિફ્ટિંગ વાળો પેરામેટ્રિક આપે તો કઈ રીતે હાઇપરબોલા કે પેરાબોલા આખો ડિરાઈવ થાય એ રીતે પણ. તો sin સ્ક્વેર પ્લસ cos સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 નો યુઝ કરવાનો. હાઇપરબોલામાં કોનો તો કે sec સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ tan સ્ક્વેર નો યુઝ કરવાનો. આગળ વધીએ. આ છે હાઇપરબોલા, સેમ ડેટા. ફાઇન્ડ ધ સેન્ટર, ઇસેન્ટ્રિસિટી, ફોકસ એન્ડ ડાયરેક્ટ્રિક્સ ને હાઇપરબોલા. ડેફિનેશન હોય તો ઇસેન્ટ્રિસિટી આપે, રાઈટ. ડેફિનેશન થી ઓલું હાઇપરબોલાનું ઇક્વેશન કાઢવું હોય તો આપણને ઇસેન્ટ્રિસિટી આપવું પડે, બાકી તો સેમ એઝ અ પેરાબોલા. અત્યારે પાછું આને સેટઅપ કરવું પડશે ને. માનો કે જો હું સેટઅપ કરતો જ જાઉં છું, 16 આઉટસાઇડ તો આ x સ્ક્વેર થઈ જાય. આપણા ફોર્મેટમાં x માઇનસ h હોલ સ્ક્વેર બાય a સ્ક્વેર પ્લસ y માઇનસ k હોલ સ્ક્વેર બાય b સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1, રાઈટ. માય વચ્ચે માઇનસ હોય તો એ શું હોય તો કે હાઇપરબોલા, પણ જે આપણે થિયરી યાદ રાખી એ પણ શિફ્ટિંગ વાળો. પણ જો સેન્ટર એકલું માગે તો h, k થી સીધું સેન્ટર કાઢી શકીએ એટલા માટે. તો અત્યારે પહેલા x તો એકલું જ જોઈએ, તો 16 12 અહીંથી 16 આઉટસાઇડ તો 2x વધશે, 16 આઉટસાઇડ ના, તો અહીંયા તો +1 જ આવશે કે નહીં, રાઈટ. જાતે આપી દીધો, આ નંબર ઘરનો જ. અહીંથી -9 આઉટસાઇડ લઈ લો તો y સ્ક્વેર એકલો, -9 આઉટસાઇડ તો -4y, તો -4 છે તો આ +4 જ હશે કે નહીં, +2 નો સ્ક્વેર, આ y -2 હોલ સ્ક્વેર, આ yx +1 હોલ સ્ક્વેર. હવે નંબરનું સેટઅપ જોઈ લઈએ. +16 તો -16, -36 તો +36, ને નંબર બિચારો -164 તો હતો જ, નંબર એટલો તો હતો જ ને. તો આ થઈ ગયો 16 એમ નામ, તો આ x +1 હોલ સ્ક્વેર -9. આ એકલા નંબર આપીને ખેંચી ન લેતો, નકર વાંયથી બધા નંબર ખોટા આવશે. આ થઈ ગયું y -2 હોલ સ્ક્વેર. આ કેટલું તો કે -20, સોરી +20 રિમૂવ કરું તો -144, આ સાઈડ આવે તો +144, ડિવાઈડમાં આપી દઉં તો 16 into 9 144, so we get x +1 whole square by 9. Here y -2 whole square, so it's 16 9s are 144, so we get 16 is equal to 1. હવે આમાં a મોટું b મોટું ન હોય, આમાં b મોટું લઈને y એક્સિસ ઉપર સીધું શિફ્ટ ન કરી દેવું. ઓકે, આમાં તો એવું ના હોય x સ્ક્વેર upon a સ્ક્વેર માઇનસ y સ્ક્વેર upon b સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 ફોર્મ હોય તો જ. તો a સ્ક્વેર કેટલું આમાં, a સ્ક્વેર 9, b સ્ક્વેર 16, લેન્થ તો ડાયરેક્ટ લઈ શકું. લેન્થ રિલેટેડ ક્વેશ્ચન પૂછ્યો હોય તો હું અઝમ્પશનમાં જાવય નહીં. ઇસેન્ટ્રિસિટી પૂછ્યું હોય તો એ બી આ યુઝ કરીને ઇસેન્ટ્રિસિટી ફાઇન્ડ કરી લઉં. પણ બાકી કોઓર્ડિનેટ બેઝ કોઈ પણ ક્વેશ્ચન હોય તો ગણવું પડે. તો અઝમ કરી લો x +1 is x dash and y -2 that's y dash. મને સેન્ટર પૂછ્યું હોય તો x - h -1, y - k -1, 2 that's our center. જો ડાયરેક્ટ આપવું હોય તો. અત્યારે તો હું થઈ જાય x dash નો સ્ક્વેર બાય 9, y dash નો સ્ક્વેર બાય 16. આનો પ્રેક્ટિકલી મતલબ શું થાય છે મેં તમને સમજાવ્યું. એનું સેન્ટર 0,0 આવી જાય એવી રીતે આપણે એસમ કરી લઈએ. એનું બધું આવડતું હોય પછી x dash y dash માં આખું શિફ્ટ કરી લઈએ. ઓકે, હવે વારંવાર પાછું એની ડાયાગ્રામ દોરીને સમજાવતો નથી. આ બાજુ વાત કરીએ તો હવે આનું સેન્ટર શું હોય, ડેટા ફોર x dash y dash, સેન્ટર તો મેં તમને લખી દીધું, રાઈટ. ડેટા ફોર x y, ઇસેન્ટ્રિસિટી જોતું હોય તો ફોર હાઇપરબોલા b સ્ક્વેર a સ્ક્વેર e સ્ક્વેર -1 હોય, e સ્ક્વેર -1 ઇસેન્ટ્રિસિટી 1 થી ગ્રેટર હોય એટલે e આગળ, 16/9 e સ્ક્વેર -1, e સ્ક્વેર means what, 1 આ સાઈડ, 16 + 9 + 1, 16 + 9 25/9, so it's 5/3. that's our eccentricity, right. માનો કે ફોકસ પૂછ્યો હોત તો આનો ડેટા શું, ± e/0, કેમ કે આપણે x એક્સિસ નું જે યાદ રાખ્યું ઈ જ છે. તો ± a means what, 3, e means what, 5/3, 5/3, 0, તો એ શું થયું, ± 5, 0. પણ આ તો ડેશ છે યાર. માનો કે કન્વર્ટ કરવું પડે તો શું છે એઝમ્પશન, x + 1 that's x dash, એ છે ± 5, y
-2 that's y dash એ છે 0 તો +1 લઉં +5 લઉં તો 4 આવે ને -5 લઉં તો -6 આવે તો +4 ત્યારે આ તો 0 2 જ તે ને y is equal to 2 જ તે અને -6 લઉં ત્યારે +2 તો આ બે રિક્વાયર્ડ ફોકસ થઈ ગઈ મે બી ડિસ્ટન્સ બિટવીન ફોકસ ડિસ્ટન્સની વાત આવે તો કદાચ ડાયરેક્ટ કાઢી લઈએ તો ચાલે સેમ માનો કે ડાયરેક્ટ્રિક્સનું ઇક્વેશન શું હતું x is equal to ± a/e પણ x ડેશ આવે ને x ડેશ એમ નામ ± a means what a મતલબ 3 e means what 5/3 તો એ કેટલું થઈ જાય x dash means ± 9/5 રાઈટ તો assumption શું હતું x + 1 that's ± આ x dash પણ ± 9/5 તો x એકવાર +1 લ્યો અને x + 1 ને આ બાજુ એકવાર -9/5 x is equal to something line એ ફાઇન્ડ કરો એ થઈ જાય રિક્વાયર્ડ હાઇપરબોલા ની ડાયરેક્ટ્રિક્સ નિયામિકાનું સમીકરણ બાકી કોઈ બી ડેટા હોય તમે ફાઇન્ડ કરી શકો છો ઓકે થેન્ક યુ તો એની સાથે આપણું આજનું વર્ક કમ્પ્લીટ થાય છે શાંકોઓની આજે આપણે થિયરી જોઈએ આવતા લેક્ચરમાં શાંકોઓના જીના પૂછાઈ ગયેલા તમામ MCQs તમારી સામે રાખવામાં આવશે નેક્સ્ટ ટાઈમ મળીએ ત્યારે આગળ વાત કરશું ઓકે આવજો